હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છે આજે ફરવા માટે. તો તમને બતાવે ક્યાં જઈ રહ્યા છે ફરવા માટે. અમારો બ્લોગ પૂરો જોજો. ઓકે, બધા કટ આવવાના છે આ બ્લોગમાં. ઓકે, હેલો ગાઈસ, ફાઇનલી આપણે દરિયા પહોંચી ગયા છે. ચલો તમને પણ દરિયો બતાવો કેવું છે લોકેશન દરિયાનું. ચલો, બીજા બધામાં લોકો પાછળ આવે છે, અમે આગળ જતા રહ્યા છે દાંડી જોવા માટે. તો તમને મેં બતાવો અમારા બ્લોકમાં. ગાઈસ, તમે પણ આવવાનું ભૂલતા નહીં દાંડી. કે જરૂર એકવાર તો આવજો, બહુ મજા આવશે. આજે ઉતરાયણ એટલે અમે આવ્યા હતા ફરવા માટે. જો ગાઈસ, કેટલું અંદર લોકેશન છે મસ્ત. જો ગાઈસ, આ દરિયો કેવો છે, જોરદાર છે ને, દેખાય છે ને. હજી ચલો આપણે નજીક જઈને બ્લોગ બનાવીશું બીજો પણ. ત્યાં બ્લોકમાં જ કટ આવશે. ઓકે ગાઈસ, જો ગાઈસ કેવું છે લોકેશન, જોરદાર લોકેશન છે ને. હેલો, ગાઈસ, આપણે પતંગ લૂંટવા ભાગીએ. ચલો, કેટલી પતંગ લૂંટે છે તમને મેં બતાવીએ. એક પતંગ તો હાથમાં આવી નથી, પણ લૂંટીએ. અમારી ફેમિલી જો ઇસ ઓ પતંગ આવે. આ બ્લેક ડાકો જાય, બે ખબર જ નહીં પડતી ક્યાં પકડીને જતા રહે. ગાઈસ, અમારા પાસે બહુ પતંગો લઈને આવ્યા છે, પણ કિનાર બધા નહીં આવડતું કોઈને. કેટલી પતંગો લૂટે? ગાઈસ, કેમના ભોકા પાડે કોઈ ખબર નહીં પડતી એની માને. હેલો ગાઈસ, આપણે પાણી તરફ જઈ રહ્યા છીએ. જો તમને પણ પાણી બતાવે. જો ગાઈસ, અંડા ઘોડા આ કેવું લોકેશન જોરદાર છે. આજે તમારે પણ આવવાનું હતું, મારો તો આજે અવાજ પણ બેસી ગયો છે. બોલે નૈતારી પાડે ને આજે મોજ મસ્તી બહુ કરી રહી હતી. તમે પણ આવવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈસ, જો ગાઈસ આવા લોકો તમે ક્યાંય નહીં જોયા પહેલી વાતના. હવે આપણે પાણી તરફ જ જઈ રહ્યા છીએ. આ અંડા મારે ઘોડા મારે બેસવાનું છે ગાઈસ. એક ફોટો પડાવવાના 100 રૂપિયા છે. ચલો ફાઇનલ ગાઈસ, આપણે પાણી તરફ આવી ગયા છે. ચલો, એ બૂટ ક્યાં ઉતારવા તે કંઈ ખબર પડતી નહીં. અને અહીંયા તો બહુ પાણી છે. જો ગાઈસ, લોકો કેટલા દૂરથી નાહી રહ્યા છે. ને આવી દાંડીની મજા લેવી હોય તો નવસારીમાં જ આવવાનું. ઓકે, બહુ ખરેખર બહુ મજા આવે છે. આ કોઈ તહેવાર હોય ને એ દિવસે તો બહુ જ મજા આવે છે, બહુ ફરવાની. એટલે બહુ. તો ગાઈસ, ફાઇનલી આપણે એકદમ નજીક પહોંચી ગયા ગાઈસ. આપણે અંદર તો નહીં જઈએ, કેમ કે આપણા જોડે છે બૂટ પહેરવા. બૂટ પલળી જાય એટલે કોઈ અંદર જવાના નથી ગાઈસ. તો આપણે અંદર જઈએ વિડીયો કે ફોટો પાડવા, તો તમને બ્લોગમાં બતાવશું કે આપણે શું છે કોઈ વિચાર.
ખબર નહીં ગાઈસ ખબર પડે ગાઈસ. એટલે ગાઈસ જો ફાઇનલ આપણે પાણીમાં આવી ગયા છે અને જોરદાર લોકેશન છે અને અમને નાવા પણ ગયા હતા. જો ગાઈસ પેન્ટ પલટી ગયું છે પૂરું. જો ગાઈસ આ લોકો કેવા નાવે છે અમને પણ પછી બહુ ડર લાગે છે એટલે અમે વધારે દૂર જતા નથી ગાઈસ. બહુ ડર લાગે છે કેમ કે પાણીમાં તો ડર લાગે ને યાર. આ લોકો આ કેવા નાવે છે બિના ટેન્શનથી. જો આપણે ગાઈ બીકન છીએ ગાઈસ. ચલો ગાઈસ અમે હવે દાંડીથી ફરીને નીકળી ગયા છે બહાર. અમે જઈ રહ્યા છે ગાંધી બાપુનો પુતળો જોવા. ચાલો તમને બતાવે ગાંધી બાપુનો પુતળો. ચલો ગાઈસ હવે બહાર નીકળી ગયા છે દોડીથી અને હવે ગાંધી બાપુના પુતળા જોવા જઈએ છીએ કે તમને પણ બતાવીએ કે કેવા છે ગાંધી બાપુના પુતળા. તમે જોવાનું પણ ભૂલતા નહીં કેમ કે બહુ સરસ છે ગાંધી બાપુના પુતળા. ત્યાં અમારા ભાણી ગાઈસ આજે અમદાવાદથી આવે છે અહીંયા ઉત્તરાયણ મનાવવા માટે. જો ગાઈસ આ બહુ લોકો આવે છે અહીંયા ફરવા માટે. બસ ને ગાડીઓ કેટલી સાધનો પડ્યા જોઈ લો ગાઈસ. છે ને વસ્તી પણ બહુ છે. ચલો હવે આપણે ગાંધી બાપુના પુતળા જોવા જઈએ છીએ તમને પણ બતાવીએ. ચલો ગાઈસ આપણે હવે પહોંચી ગયા છે. જોઈ લો આર્યું બોર્ડ ને પેલું દેખાય ત્યાં જવાનું છે. એ ખાલી ગાંધી બાપુનો ઇતિહાસ છે અને ગાંધી બાપુના પુતળાને જોવાનું છે એ આગળ. પહેલાં જઈશું અમે આમાં ને પછી જવાનું છે ગાંધી બાપુના પુતળા જોવા. હવે ગાઈસ તમને પણ બતાવીએ બધું બતાવવાનું છે એટલે અમારા બ્લોગમાં જોડાયા રહેજો.